કલ્ચરલ પ્રેસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સમાચાર આવી રહ્યા છે કે પાવાગઢમાં 500 વર્ષ જૂની મૂર્તિઓ ખંડિત થતા જૈન સમાજમાં રોષ ફેલાયો। પર્વત પર જૂના પગથિયાની બાજુમાં સ્થાપિત કરાયેલી 500 વર્ષ જૂની જૈનોના તીર્થકર નેમિનાથની પ્રતિમાઓ ખંડિત થતા સમગ્ર જૈન સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે। જૈનાચાર્યએ પાવાગઢ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી અશોક પંડ્યા સામે નારાજગી જાહેર કરી હતી। જૈન મુનિએ આક્ષેપ કર્યો છે કે કોઈએ મૂર્તિ તોડી પાડી છે। મોડી રાત્રે હાલોલમાં જૈન સમાજ પાવાગઢ પોલીસ મથકે એકઠો થતા જિલ્લા પોલીસ વડા ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને જૈન સમાજના આગેવાનોએ આવેદન આપી જિલ્લા એસપી અને કલેક્ટર સાથે વાત કરતા તેમણે પ્રતિમાઓને યથાસ્થાને મૂકી દેવાની ખાતરી આપતા મધ્યરાત્રે મામલો શાંત પાડ્યો હતો। હાલોલના શ્રી નૌકાર આરાધના ભવનના જૈન સમાજના આગેવાન દિનેશ શાહે મીડિયાને જણાવ્યું હતું કે અમારા તીર્થકર નેમિનાથ ભગવાનની 500 વર્ષ જૂની પ્રાચીન પ્રતિમાઓ પાવાગઢ મહાકાળી મંદિરના જૂના પગથિયા ઉપર લાગેલી હતી। તેની અમે પૂજા અર્ચના કરતા હતા। અમારા ભગવાનની પ્રતિમાને અમે પૂજતા હતા અને તેને મંદિર ટ્રસ્ટ દ્વારા અમને કોઈ જાણ કર્યા વગર જ પ્રતિમાઓને કાઢીને એક જગ્યાએ અંદર મૂકી દીધી છે। આ ખૂબ જ અશોભનીય વર્તન છે। ટ્રસ્ટ દ્વારા અમને કોઈ પણ જાણ કરાઈ નથી, તો આ ટ્રસ્ટને ખાસ વિનંતી છે કે આ પ્રતિમાઓ અમારા ભગવાનની છે। આ મૂર્તિઓ ફરી તે જગ્યા ઉપર લાગી જાય તે માટે સહકાર આપી કલેક્ટરને પણ જાણ કરતા તેમને 2 દિવસની અંદર પ્રતિમાઓ પાછી લાગી જશે એવું આશ્વાસન આપ્યું હોવાનું જણાવ્યું હતું।